નમસ્કાર ગુજરાત. બિસ્તરા પોટલા બાંધીને તૈયાર થઈ જજો. આગામી 3 કલાક ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની આગાહી વધશે. આજ બપોરથી જ ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે ઓફિશિયલી તારીખ પણ જાહેર થઈ ગઈ હતી કે ચોમાસું જે છે 22 તારીખથી ગુજરાત રાજ્યમાં બેસવાનું છે, શરૂ થવાનું છે. એ જ પ્રકારે આજે 22 જૂન અને વાર થયો છે સોમવાર. આજે સોમવારના બપોર પછીના તાજા હવામાન સમાચાર મળ્યા તેમાં બપોર પછી ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે અને હજી પણ આગામી 3 કલાકની અંદર ભારે પવન સાથેનો વરસાદ છે એ ગુજરાતમાં પડવાનો છે. આ વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ દર્શાવી છે. તો હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે 22, 23 અને 24 જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે અને જે જિલ્લાઓની અંદર ચોમાસાની શરૂઆત થતી રહેશે ત્યાં આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર પહોંચતા રહેશે. હવામાન સમાચાર દ્વારા આગાહી જણાવવામાં આવી હતી ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ અપડેટ થઈ હતી, જે સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થઈ હતી, લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ એ જ સિસ્ટમ હવે આગળ વધી રહી છે અને માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશના જે જિલ્લા, રાજ્યો અને ગામડાઓની અંદર વરસાદ નથી પડ્યો તમામ ભાગની અંદર હવે પછી છે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર કાળીબાંગ વાદળો છવાયા હતા. જે વાદળોનો ઝુંડ છે, વાદળોનો ઘેરાવો છે એ મિત્રો ગુજરાત નજીક આવી ગયો હતો. ચોમાસું ઓફિશિયલી સુરત અને મુંબઈના દરિયાની વચ્ચે છે એ ગઈકાલે જ પહોંચી ગયું હતું પરંતુ આજે વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ પડવાનો હતો ત્યાં વરસાદ પડી ગયો છે, જ્યાં કોરાડું રહેવાનું હતું ત્યાં પણ વરસાદ પડી ગયો છે. તો હવે પછી આગામી 3 કલાકને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિ ખૂબ જ ભયંકર રહેશે કારણ કે તોફાન સર્જાવાનું છે. કારણ ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એમાં ખાસ સુરતના જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને ચારે બાજુ મિત્રો પાણી થઈ ગયું છે. સુરતમાં જે વરસાદ પડ્યો છે તેવી જ આગાહી ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ આગામી 24 કલાકને લઈને કરવામાં આવી છે પરંતુ અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી તો માત્ર આ ચોમાસાના વરસાદી રાઉન્ડની શરૂઆત છે, વાવણીની શરૂઆત છે. હજી આ વર્ષનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું ખૂબ જ ભયંકર રહેવાની સ્થિતિ છે એમ આવી શકે છે. અંબાલાલ પટેલે બીજું પણ કહ્યું છે કે અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓની અંદર વરસાદ વરસે ત્યાં વરસાદ પડવો જ જોઈએ કારણ કે ત્યાં વાવણી લાયક વરસાદની જરૂર હતી અને હવે પછી આજથી 22 જૂનથી લઈ અને 26 જૂન વચ્ચે છે એ વાવણી થઈ જશે. બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહી છે પરંતુ આજથી હવામાન ચોમાસાની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને જે માહિતી આપવામાં આવી હતી દરેક આગાહી અને દરેક માહિતી પહોંચી ગઈ છે અને દક્ષિણ ગુજરાત સાથે ભારતની અંદર પણ વધારે પડતા જે રાજ્યો છે તેમાં ચોમાસું સક્રિય થયું છે, એક્ટિવ થયું છે અને હવે ચોમાસાનો પવન પણ ફૂંકાશે. ચોમાસાના પવનની ગતિ પણ છે એ વધારે હશે અને સાથે અરબ સાગરના દરિયાની અંદરથી જે પવનો ફૂંકાશે તેની પણ માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવીશું. દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી આજ રાત્રિના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું છે એક્ટિવ રહેવાનું છે અને હજી પણ આગામી 36 કલાકનું જે છે એ અત્યારે બુલેટિન જાહેર થઈ ગયું છે. આ બુલેટિનની અંદર પણ આપણને જાણકારી આપવામાં આવી છે કે ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધવાનું છે. આજના વિડીયોની અંદર આપણે કેટલાક સેટેલાઇટ ઇમેજ જોશું, સેટેલાઇટ વિડીયોના માધ્યમથી પણ માહિતી મેળવશું. જે જિલ્લાની અંદર, ગામડાની અંદર અને તાલુકાની અંદર લાઈવ વરસાદ પડ્યો છે તેના પણ સમાચાર જાણીશું. તો ખાસ કરી દરેક મિત્રોને વિનંતી છે તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને દરેક મિત્રો સુધી પહોંચાડી પણ દેજો. તો મિત્રો અત્યારે હાલ લાઈવનું સેટેલાઇટ પિક્ચર કે જેમાં ઉપગ્રહના માધ્યમથી આપણને આગાહી જાણવા મળી હતી. દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો જે છે એ નવો રાઉન્ડની શરૂઆત થઈ હતી અને હવે પછી સૌરાષ્ટ્ર સુધી આ વરસાદી રાઉન્ડ પહોંચ્યો છે એટલે કે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ફૂફાડા મારી રહ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અત્યારે સુરત છે, નવસારી છે, તાપી છે, ડાંગ છે, આહવા છે, રાજપીપળા છે, અમોદના વિસ્તારો હોય આ દરેક જિલ્લાની અંદર વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે અને જે જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ આજે પૂરતી નથી એ આવતીકાલના વિડીયોની અંદર પણ તમને માહિતી મળી જશે કે આવતીકાલના વિડીયોની અંદર એ પણ સમાચાર આપી દઈશું કે ગુજરાતમાં જે જિલ્લાઓની અંદર ચોમાસું હજી એક્ટિવ નથી થયું તે જિલ્લાની અંદર કયા દિવસે વરસાદ છે એ પડવાનો છે. તો એ દરેક આગાહી અને દરેક અપડેટ છે તમને સમયસર મળી જશે.
ખાસ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો જે છે એ ભારે પવનો ગણવામાં આવી રહ્યા છે. અત્યારે અંબાલાલ પટેલે પણ કહ્યું છે, પરેશભાઈ ગોસ્વામીએ એક નવી આગાહી જાહેર થઈ છે. તેમના દ્વારા પણ સાવચેતી રાખવાની જાહેરાત કરવામાં આવી છે, કારણ કે આ વર્ષનું ચોમાસું જે છે એ નબળું રહેવાનું નથી. ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડ્યો છે અને હજી પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. તમારા ગામની અંદર વરસાદ કેવો પડ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી બીજા મિત્રોને પણ જાણકારી મળી જાય. અત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ઓફિશિયલી તારીખ આપી દેવામાં આવી હતી, જાહેરાત કરવામાં આવી છે. તો આખરે ચોમાસું છે એ ગુજરાતમાં બેસી ગયું છે. ચોમાસું છે એ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે. હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે એ જોવા મળશે. અંબાલાલ પટેલે આપ્યા છે ખુશીના સમાચાર, જેમાં ગુજરાત રાજ્યની નજીક ચોમાસાના વાદળો છે એ ફરક્યા છે. એટલે દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં ચોમાસાના વાદળો ફર્યા પછી જ વરસાદ પડ્યો હતો. એ જ પ્રકારે આજે બપોર પછી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદી વાદળોનો ઘેરાવો છે એ પહોંચી વળ્યો છે. તેના કારણે અત્યારે સ્થિતિ છે ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે. હવે પછી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થશે. 25 જૂન સુધી મુંબઈ, મહારાષ્ટ્ર ચોમાસું દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી જશે. ગઈકાલે ચોમાસું મુંબઈમાં પહોંચ્યું ત્યારથી અઠવાડિયાનો સમય આપણા ગુજરાત તરફ આવતા થાય છે. ગુજરાત નજીક ચોમાસું પહોંચે તેને લઈ અને હવામાન વિભાગ દ્વારા અવનવી આગાહીઓ અમને અપડેટો આપવામાં આવશે. તો એ તમને સમયસર છે એ જણાવતા રહીશું. હાલ મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસું છે એ એક્ટિવ થઈ ગયું છે. એટલે ચોમાસું ત્યાં પહોંચી ગયું છે. હવે પછી ગણતરીની કલાકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ ચોમાસા જે છે એ ધામા નાખશે. મુંબઈના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જે છે એ ક્રમશઃ વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત થશે. દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર પણ ગઈ 22 તારીખની વહેલી સવાર છે અતિ ભયંકર રહી હતી. ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વાતાવરણ પલટાણું. એમાંનું સુરત એક એવું સિટી હતું કે ત્યાં 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો અને ઘણા બધા જે જીવનોખરી છે એ પણ તણાઈ ગઈ છે. એટલો વરસાદ પડ્યો છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી છે. હાલ અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 26 જૂનથી લઈ અને 28 જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચોમાસાના વરસાદની જે છે એ આગાહી પૂરી થશે. ત્યાર પછી નવી માહિતી મળશે. એટલે કે 25 જૂન પછી છે એ 28 જૂન સુધીનો સમયગાળો ગુજરાતના ઘણા બધા રાજ્યો માટે, જિલ્લાઓ માટે છે એ સારામાં સારો સાબિત થશે, કારણ કે ગુજરાતની અંદર જ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ રહેલી છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો, જેમાં છેલ્લા 20 થી 30 મિનિટ પહેલાં વાતાવરણ કેવું છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો છેલ્લા 10 મિનિટની આગાહી, 30 મિનિટની, 20 મિનિટની અને 50 મિનિટ સુધીની આગાહી. એટલે કે છેલ્લા કલાકની અંદર ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર, ભારત દેશની અંદર કયા કયા રાજ્યોની અંદર ચોમાસું છે એક્ટિવ થયું, કયા કયા ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે તેની ઓફિશિયલી માહિતી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા 22 જૂનથી નક્કી કરવામાં આવેલી જે લાઇટિંગ રડાર છે એમના દ્વારા આપવામાં આવી છે. આ જે લાઇટિંગ રડાર છે એમાં જે સચોટ માહિતી આપવામાં આવી છે, જે વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે એ જ વિસ્તારની આગાહી છે દર્શાવવામાં આવી છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો, પરંતુ જ્યાં વધારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ જ એલર્ટના ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે. રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે કે પછી ગ્રીન એલર્ટ છે, એ તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રકારનું વાતાવરણ છે હજી પણ આગામી 36 કલાક માટે રહેવાનું છે. એટલે કે 22, 23 અને 24 તારીખ સુધી છે એ આ પ્રકારનું હવામાન રહેશે. અને આ વર્ષનું આદ્રા નક્ષત્ર જે છે એ ગુજરાત રાજ્યની અંદર શરૂઆત થઈ ગઈ છે. આદ્રા નક્ષત્રની સાથે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી છે. એટલે કે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. એના જ ભાગરૂપે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસ માટે છે એ વાદળો કાળા ડિબાંગ રહેશે અને ત્યાર પછી ચોમાસું છે એ વિધિવત રીતે છે એ આગળ ધંપાવતું રહેશે. અને લીગલી જે ચોમાસાનો વરસાદ છે એ આપણે ગયા વર્ષે જોયો છે એ જ પ્રકારનો વરસાદ આ વર્ષે પણ જોવા મળતો રહેશે. તો આજના વિડીયોની અંદર મિત્રો બીજી એમ પણ માહિતી જણાવીએ. આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે અહીંયા જોઈ શકો છો જે ભાગની અંદર બ્લુ ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે. તમામ ભાગની અંદર વરસાદ શરૂ છે અત્યારે. એમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ભારત,
પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના પણ ઘણા બધા રાજ્યોનો સમાવેશ થાય છે. નવા રાજ્યોનો ઉમેરો પણ થયો છે અને એમાં પણ વરસાદી એક્ટિવિટી છે એ આગળ વધતી જોવા મળી રહી છે. 2 દિવસ માટે હવામાન સમાચાર આપણને મળ્યા છે. એના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે કવર કરશું અને આવતીકાલના વિડીયોની અંદર નવી માહિતી પણ મેળવશું. તો અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળું પવન અને ભારે પવનની આગાહી હતી એ હવે ગુજરાત નજીક આવી છે અને હવે પછી મધ્ય ભારતમાં જશે, પૂર્વ ભારતમાં જશે અને ઉત્તર ભારતમાં આ સિસ્ટમ છે એ આગળ વધતી રહેશે. તેની અવનવી આગાહી અને માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવશું.